યશ એટલે કે તેમની કીર્તિ ગુણગાન આપણે સમાજની અંદર કોઈક સારું કાર્ય કરીએ તો પેપરમાં આવે. આજકાલ આ વોટ્સએપ યુગ છે તો વોટ્સએપમાં બધી જ જગ્યાએ મેસેજ ફોરવર્ડ થઈ જવા લાગે કે આ ભાઈએ તો બહુ સારું કાર્ય કર્યું હતું નહીં કહે. હા, એટલે એ વ્યક્તિની માત્ર પેલા કોઈ ઓળખતું ન હોય, એક કે બે અથવા વધારે સારું કાર્ય કર્યું તો સૌ ઓળખવા લાગ્યા. ભલે આપણે એનાથી પરિચયમાં નથી છતાં પણ હવે એને આપણે ઓળખીએ છીએ. કેમ તો કે આ વ્યક્તિએ કામ સારું કર્યું છે, સમાજ માટે બહુ બલિદાન આપ્યું છે આને, તો આપણે સૌ એને ઓળખવા લાગીએ તો એ વ્યક્તિનો યશ થયો. એ વ્યક્તિનો યશ. પછી ભગવાન શ્રી કૃષ્ણની વાત, એમના યશની વાત કરીએ તો પહેલા જ તમે સૌએ કૃષ્ણ કથા સાંભળી છે એવું તો કોઈ છો નહીં કે પહેલી જ વખત માત્ર ભાગવત કથાના માંડવામાં આવ્યા છો. આપ સૌએ સાંભળેલી છે. તો ભગવાન કૃષ્ણનો જન્મ થયો એ જ કથા બધાથી પહેલા તો પ્રચલિત છે કે ભાઈ માયાને તેમને કહ્યું, માયાએ એમનું કામ કર્યું, પછી કંસ રાજા મારવા જતા હતા ને તેમાં ઉડી ગયા. પછી એના પહેલા વસુદેવજી મથુરાની જેલમાંથી બધી જે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું કે બધી બેડીઓ ખુલી ગઈ, દરવાજાઓ ખુલી ગયા, એ જઈ યમુનાજીએ રસ્તો આપ્યો છે અને વસુદેવજી ગોકુળમાં મેકી આવ્યા. આ બધી બધાએ એવરીબડી બધાએ સાંભળેલી છે. તો પેલી જ કથા તો એ પ્રચલિત છે, તો આપણા સૌને ખબર છે. આપણા જેવા હજી બીજા કેટલા બધા લોકો હશે જેમને ખબર છે આ ભગવાનની જન્મની કથા. નહીતર તમે કે હું આપણે બેઠા છીએ એમાંથી કોઈના જન્મની કથા એટલી બધી પ્રચલિત નહીં હોય કે આ ભાઈના જન્મ વખતે તો આવું થયું હતું. પણ ભગવાનના જન્મની કથા પ્રચલિત છે. હવે એ નહીં, ભગવાનનો જન્મ થઈ ગયો, ગોકુળમાં જતા રહ્યા, 6 દિવસના થયા ને એક પૂતના બાલ ઘાતીની પૂતના આવી અને ભગવાનને મારવાનો પ્રયત્ન કરે અને એ ભગવાન કૃષ્ણએ એ પૂતનાને મારી નાખી. આ વાતે તમને ને મને ખબર છે. ચાલો, એ નાના વાત હતા ત્યારની વાત થઈ. હવે થોડાક મોટા થયા, ગોકુળમાંથી મથુરામાં આવ્યા, કંસને માર્યો, એ વાત બધાને ખબર. ઓકે, તો આપ સૌ વિદ્વાન જ છો. હવે મારે કથા શું કરવી? હવે મારે કેવું શું તમને? પછી મથુરામાંથી જરાસંઘે ચડાઈ કરીને દ્વારિકા બનાવી, એ વાતે તમને ખબર છે. દ્વારિકા નગરી બનાવી એ તમને બધાને ખબર છે. સુવર્ણની દ્વારિકા આપ સૌ ગયા હશો. હા, તો એ વાત ખબર છે. મોટા થયા અને ત્યારબાદ એટલું નહીં, ચાલો છોડો. ભગવાન કૃષ્ણ જ્યારે આ પૃથ્વી પરની લીલા સંકેલી અને સ્વધામ જતા હતા ત્યારે ઓલા જરા પારધીએ બાણ માર્યું, એ કથા તમને મુંડી હલાવીને કહો તો ખબર પડે કે હા છે, ખબર જ છે. હા, તો એ કથા ખબર, જન્મની કથા, વચ્ચેની, યુવાનીની, તમામે તમામ કથાઓ તમને ખબર છે. હવે આમાંથી કોઈ એક વ્યક્તિ એવું છે કે જેના જન્મથી કરી અને ઠેઠ મરણ સુધીની કથા 2, 5 કે તેથી વધારે લોકોને, પરિવારજન સિવાય અન્ય લોકોને ખબર હોય ખરે? પણ આમની કથા તો આપણા બધાને ખબર છે. તો આ થયો ભગવાન કૃષ્ણનો યશ, કીર્તિ, તેમના લીલાઓનું, તેમના પરાક્રમોનું વિસ્તાર એટલે યશ.